નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, પોલીસ ભરતી માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. 12,000થી પણ વધુ ભરતી માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. 1 જાન્યુઆરીથી કોલ લેટર ઉમેદવારો ડાઉનલોડ કરી શકશે. પોલીસ ભરતી માટે 8 જાન્યુઆરીથી શારીરિક કસોટીનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો પોલીસમાં 12,000થી વધુ ભરતી પ્રક્રિયા માટે ગુજરાત પોલીસમાં 12,000થી વધુ ખાલી જગ્યા ભરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે માટે 8 જાન્યુઆરીથી શારીરિક કસોટીનું આયોજન પણ કરવામાં આવશે તેવી જાહેરાત ભરતી બોર્ડ દ્વારા કરવામાં આવી છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત મુજબ શારીરિક કસોટી માટેના કોલ લેટર 1 જાન્યુઆરીના રોજ બપોરે 2 વાગ્યા પછી ઓજસની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે. પોલીસ વિભાગમાં ખાલી રહેલી 12,000 જગ્યામાં 597 પીએસઆઈ, 6,600 કોન્સ્ટેબલ સહિત એસઆરપીની પણ ભરતી કરવામાં આવશે. આ ઉપરાંત હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3,302 પોસ્ટ પર ભરતી કરાશે, તો એસઆરપીની 1,000 પોસ્ટ અને જેલ સિપાઈની 1,013 પોસ્ટ પર ભરતી કરાશે. આ મામલે હાઈકોર્ટે ટકોર કર્યા બાદ પોલીસ ભરતી બોર્ડ એક્શનમાં આવ્યું છે અને ભરતી માટેની તૈયારીના ભાગરૂપે આ જાહેરાત કરવામાં આવી રહી છે. ધન્યવાદ.